આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ પ્રસ્તુત કરે છે સમાચાર દર્પણ. આજના અંકમાં હર ઘર તિરંગા અભિયાનને પગલે સમગ્ર દેશમાં જામ્યો દેશભક્તિનો માહોલ. ગુજરાતમાં પણ ઠેર ઠેર યોજાયેલી તિરંગા યાત્રાઓ. સુરત ખાતે આયોજિત તિરંગા યાત્રાને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગથી કરેલું સંબોધન. દાંડી ખાતે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં યોજાઈ તિરંગા યાત્રા. ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના ભાગલાની સ્મૃતિ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવાઈ. ઠેર ઠેર મૌન રેલી અને કાર્યક્રમોનું આયોજન. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ભારતીય તટરક્ષક દળ દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી. અને અમદાવાદમાં સોલા ભાગવત ખાતે શ્રી ગૌભક્ત માલ કથાનું આયોજન. રાજ્યભરમાં જન્માષ્ટમીને અનુલક્ષીને શ્રી કૃષ્ણ જન્મોત્સવનું થઈ રહેલું આયોજન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં હર ઘર તિરંગા અભિયાનની જાહેરાતને પગલે સમગ્ર દેશમાં સ્વતંત્રતા દિવસને અનુલક્ષીને દેશભક્તિ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગયા અઠવાડિયે સુરત ખાતે આયોજિત તિરંગા યાત્રાને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગથી સંબોધન કરતા રાષ્ટ્રીય તિરંગાનું મહત્વ આ રીતે સમજાવ્યું. આપ સભી કો આઝાદી કે અમૃત મહોત્સવ की हार्दिक शुभकामनाएं. हिंदुस्तान के हर कोने में तिरंगा ही तिरंगा छाया हुआ है. गुजरात का भी कोई कोना ऐसा नहीं है जो उमंग से भरा हुआ ना हो. और सूरत ने तो इसमें 4 चांद लगा दिए हैं. आज पूरे देश का ध्यान सूरत पर है. सूरत की तिरंगा यात्रा एक तरह से लघु भारत के दर्शन हो रहे हैं. शायद हिंदुस्तान का कोई कोना ऐसा नहीं होगा जिसके लोग सूरत में न बसते हो. और आज एक प्रकार से पूरा हिंदुस्तान सूरत की धरती पर तिरंगा यात्रा के अंदर शामिल हुआ है. और ये भी खुशी की बात है, समाज का हर वर्ग शामिल है. तिरंगे में जोड़ने की कितनी ताकत है ये आज सूरत में हम देख रहे हैं. सूरत ने अपने व्यापार, कारोबार, अपने उद्योगों के कारण दुनिया में अपनी एक अलग पहचान बनाई है. साथियों, आपने तिरंगा यात्रा में भारत माता की झांकी के साथ साथ देश की संस्कृति और पहचान से जुड़ी झांकियां को भी शामिल किया है. विशेष रूप से बेटियों द्वारा शौर्य प्रदर्शन और युवाओं की जो भागीदारी है वो वाकई अद्भुत है. सूरत के लोगों ने हमारे स्वतंत्रता संग्राम की भावना को तिरंगा यात्रा में जीवंत कर दिया है. हर घर तिरंगा अभियान की जन भागीदारी के लिए और इस विशेष तिरंगा यात्रा के लिए मैं आप सबको बहुत बहुत बधाई देता हूं. દાંડી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ ગઈ. શ્રી રૂપાલાએ તેમના સંબોધનમાં સ્વતંત્રતાની 75 વર્ષની વિવિધ ઉપલબ્ધિઓ ઉપર આ રીતે પ્રકાશ ફેંક્યો. અહીંયા એક ચિત્ર એક જગ્યાએ આપણે જોયું સરદાર સાહેબની ધરપકડનું. સરદાર સાહેબ ન હોત તો આપણો નકશો જ ન હોત. આ દેશને એક તાતણે બાંધીને એક ભારત બનાવવાનું કામ એ વખતના આપણા મહાન સપૂત સરદાર વલ્લભભાઈ પટેલ કરીને ગયા. એ એક ભારતને હવે આપણે સૌએ સાથે મળીને શ્રેષ્ઠ ભારત બનાવવાની દિશામાં આપણે આગળ વધવાનું છે. એ માટે આપણે સૌએ કામ કરવાનું છે. નરેન્દ્રભાઈ મોદી હિન્દુસ્તાનના વડાપ્રધાન બન્યા અને એમણે નક્કી કરી દીધું કે તમારા ગામમાં શું કરવું છે એ ગામના સરપંચ નક્કી કરશે. એવી વ્યવસ્થાઓ આપણે ઊભી કરી. મક્કમ મનોબળ વાળા આપણા નરેન્દ્રભાઈને કારણે આજે 200 કરોડ લોકોને ડોઝ આપવાનો વિક્રમ વિશ્વની અંદર ભારત પાસે છે. સાહેબ, આપણે સ્વદેશી રસી બનાવી, નહીતર આપણા દેશમાં રસી બનતી જ નહોતી. એને બદલે આપણે વેક્સિન બનાવી અને આપણે દુનિયાને આપી. અને દુનિયાને આપી ક્યારે આપી? કોઈ લેવા આવવા વાળું નહોતું, લોકડાઉન હતું. એક વખત એર ઇન્ડિયાના પાયલોટો માટે તાળી વગાડો, એમણે 100 દેશમાં દવા પોગાડી. દુનિયાભરના ભારતીયોને
ભારતમાં પાછા લાવવાનું કામ પણ એર ઇન્ડિયાએ કર્યું. અને છેલ્લે આજે જ્યારે તિરંગાની યાત્રા છે મિત્રો, ત્યારે મારે ગરિમાપૂર્ણ રીતે ઉલ્લેખ કરવો છે કે દુનિયાના યુદ્ધના ઇતિહાસમાં માત્ર સફેદ એક જ ધ્વજ વપરાય છે. સેનાઓ લડતી હોય એમાં સફેદ ધ્વજ લઈને તમે નીકળો એટલે હામાવાળા ફાયરિંગ ન કરે, એ સમજે કે આ શરણાગતિનું છે. એક જ સફેદ ધ્વજ આખી દુનિયાના યુદ્ધોના ઇતિહાસમાં સફેદ ધ્વજની પરંપરા છે. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ચાલતું હતું મિત્રો, અને એ યુદ્ધ ભૂમિની અંદર કોઈ તિરંગો લઈને નીકળે તેની ઉપર કોઈ ફાયરિંગ નહોતા કરતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા 14મી ઓગસ્ટે દેશના ભાગલાની સ્મૃતિ મનાવવા માટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ઠેર ઠેર મૌન રેલી અને કાર્યક્રમોનું આયોજન કરાયું. ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ વધુ વિગતો આપી. 1947ની યાદગીરી જોડે ગાંધીનગર ખાતે કડી કેમ્પસમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. આદરણીય મોદી સાહેબે એક આહ્વાન કર્યું કે અમૃત મહોત્સવ નિમિત્તે ઘરે ઘરે તિરંગાઓ લહેરાવવામાં આવે. ગુજરાત તો જાણે કે 18,000 ગામડાઓમાં, નગરોમાં, મહાનગરોમાં ચારેય બાજુ તિરંગાઓ નજરે પડી ગયા છે. આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ આહ્વાનમાં ઘરે તિરંગા લહેરાવાનું આહ્વાન કર્યું. દેશના લોકોએ તો આને મુહિમ બનાવી. ઘર જોડે જોડે ઓફિસ, ઓફિસ જોડે જોડે રિક્ષા, રિક્ષા જોડે જોડે લારી, પોતાની ગાડીઓ, તમામ ક્ષેત્રો પર તિરંગા જ તિરંગા નજરે પડી ગયા છે. આ તિરંગાની મુહિમે દેશની એકતાને, અખંડતામાં વધારો કરતી આ મુહિમ છે. આ રાજ્યના અનેક ગામોમાં જ્યાં નાના મોટા સમાજની તકરારો, વ્યક્તિઓની તકરારો, ક્યાંક ને ક્યાંક આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે તિરંગા યાત્રાના આયોજનમાં તમામ સમાજો વચ્ચેની તકરારને અંત આવ્યો છે. સૌ લોકો એક થઈને આ યાત્રાના આયોજન નિમિત્તે લોકોમાં એકતાની ભાવનાઓ વધી. આ એક અદ્ભુત દ્રશ્ય દેશમાં નજરે પડી રહ્યું છે. એમ કહેવાય છે કે દેશની આઝાદી વખતે જે પ્રકારના દેશભક્તિના દ્રશ્યો લોકોએ નજરે જોયેલા, એવા વડીલો એમ કહે છે કે આઝાદીના 75 વર્ષ પછી ફરી એકવાર દેશમાં દેશભક્તિના આવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે. આ અદ્ભુત માહોલ છે. 100% વિદ્યાર્થીઓ એવા નીકળ્યા કે પોતપોતાના ઘરો પર તિરંગો લહેરાઈ ચૂકેલો છે. અને એ વિદ્યાર્થીઓએ જવાબદારી લીધી કે પોતાના ક્ષેત્રમાં, પોતાની સોસાયટીઓમાં, અગર કોઈ બી જગ્યા પર, કોઈ બી ઘરમાં અગર તિરંગો ના લહેરાયો હોય તો એ ઘરોમાં પોતે જઈને આ દેશભક્તિના માહોલને વધારો કરતા, આ દેશને આઝાદી અપાવનાર એક એક શહીદોને સલામી આપતા તમામ ઘરો પર તિરંગો લહેરાવવાના એ પ્રકારનું વ્યવસ્થા થઈ છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ભારતીય તટરક્ષક દળ દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી. કોસ્ટગાર્ડના કમાન્ડિંગ ઓફિસર એસ બાજપાઈએ વધુ વિગતો આપી. देश आज़ादी का अमृत महोत्सव मना रहा है. फ्लैग होइस्टिंग और परेड की सेरेमनी हुई थी सुबह सबसे पहले. ये हमारी प्रथा रही है और प्रथा अनुसार बड़े खाने का आयोजन किया जाता है. एक कल्चरल प्रोग्राम, सांस्कृतिक प्रोग्राम का आयोजन किया गया, जिसमें हमारे जवानों ने, हमारे अधिकारियों ने बढ़ चढ़ के हिस्सा लिया. वात्सल्य स्कूल, कुछ गुरुजन और कुछ विद्यार्थी आज हमारे साथ इस बड़े खाने में मौजूद हैं और उन्होंने अपने हाथों से बनाई हुई कलाकृतियाँ हमें भेंट स्वरूप दी हैं. हमारे मान में मराठा सत सेवा संगठन के कुछ भाई और बहनें यहाँ आई थीं. हमारे अधिकारियों को और जवानों को राखी बांध के अपना मान प्रकट किया. આ પ્રસંગે દમણ મરાઠા સેવા સંઘના પ્રમુખ શ્રી ગણેશ પાટીલે પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો. हम मराठा सेवा संघ दमन यहाँ पे अपना कोस्ट गार्ड एयर स्टेशन दमन में यहाँ पे जवान जो रात दिन मतलब देश सेवा में लगे रहते हैं, तो उनके लिए हमारे समाज की तरफ से भी कुछ ना कुछ हो करके इसके लिए हमने यहाँ पे हमारी जो रिजर्व ब्रिगेड की जो महिलाएं थी, बहनें थी, उनको यहाँ पे बुला के यहाँ पे जो जवान हैं उनको, क्योंकि वो भी अपने परिवार से दूर रहते हैं, तो रक्षाबंधन अभी जस्ट 2-3 दिन पहले हुआ, तो इसके लिए हमने सोचा कि क्यों ना हम वहाँ पे हमारी बहनों को वहाँ पे लेके जाके उनके साथ में हम रक्षाबंधन का त्योहार करें. इसके लिए हम लोग यहाँ पे कोस्ट गार्ड एयर स्टेशन में आए थे. तो यहाँ पे जो माहौल है उससे तो आज हमारा पूरा मतलब जीवन सफल हो गया, क्योंकि हमने कभी सोचा नहीं था यहाँ तक हम लोग पहुँच सकते हैं. तो इसके लिए हम यहाँ पे दमन एयर स्टेशन के जो सीओ साहब है उनका सभी का हम बहुत बहुत आभार व्यक्त करते हैं. અમદાવાદમાં સોલા ભાગવત ખાતે
શ્રી ગૌભક્ત માલકથાનું આયોજન કરવામાં આવ્યું છે. ગૌ ઋષિ સ્વામી દત્તશરણનંદજી મહારાજના ચાતુર્માસ ગૌમંગલ મહોત્સવ અંતર્ગત શ્રી ગૌભક્ત માલકથા યોજવામાં આવી છે. श्री विठ्ठल कृष्णा महाराजे વધુ માહિતી આપી. गुजरात प्रदेश का सौभाग्य है कि गो नवरात्रि जो कार्तिक शुक्ल प्रतिपदा से अक्षय नवमी पर्यंत 5000 वर्ष पहले भगवान कृष्ण द्वारा गौ माता की आराधना का पर्व होता था, वो पथमेड़ा महाराज जी गौ ऋषि स्वामी दत्तशरणानंद जी की महाराज की कृपा से पिछले 11 वर्षों से पूरे भारतवर्ष के अनेक स्थानों पर आयोजित होता है. इस वर्ष साबरमती नदी के तट पर भाट गांव में पूज्या गोमाता की कृपा का ये दिव्य उत्सव 26 अक्टूबर से 4 नवंबर पर्यंत आयोजित होना सुनिश्चित हुआ है. इसमें पूरे प्रदेश के सभी वीतराग संत और शीर्ष राजनीतिक लोग पधार रहे हैं. 5200 से अधिक तुलसी और शालिग्राम का विवाह का उत्सव है. गोमाता की मंगलमयी कथाओं की सत्संग का लाभ भी प्राप्त होगा. सुरभि शक्तिपीठ जो गोमाता की उपासना का एक विशेष केंद्र है, जैसे दुर्गा की उपासना का केंद्र अंबाजी है, उसी तरीके से गोमाता की उपासना का केंद्र सुरभि गोमाता का शक्तिपीठ वो भी वहाँ पर प्रस्तावित है, जो स्थापना होगा और सुरभि महायज्ञ का आयोजन होना सुनिश्चित हुआ है. इसकी अवधि 26 अक्टूबर से 4 नवंबर पर्यंत है. इसमें हजारों लोग प्रतिदिन आएंगे. इस उत्सव में पूज्या गोमाताएं जो होती है उनकी उपासना होती है, फिर उनको जो नैवेद्य के रूप में भोग लगता है उनके 1000 नामों से उनका अर्चन होगा. पूज्या गोमाता के मंत्रों से यज्ञ की आहुतियां दी जाएगी. पूज्या गोमाता की महिमा को लोगों को श्रवण कराया जाएगा. पूज्या गोमाता की पूजा का एक विशिष्ट केंद्र सुरभि शक्तिपीठ के रूप में स्थापित होगा. ये सारे आयोजन इस गो नवरात्रि के क्रम में आयोजित होंगे. રાજ્યભરમાં જન્માષ્ટમીને અનુલક્ષીને શ્રી કૃષ્ણ જન્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં સોલા ભાગવત ખાતે કૃષ્ણ જન્મોત્સવ આયોજનની વધુ વિગતો શ્રી અનંત કૃષ્ણ મહારાજે આ રીતે આપી. સર્વપ્રથમ આપણા શાસ્ત્રોમાં દર્શાવ્યું છે એ મુજબ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો મહોત્સવ શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ અષ્ટમીના દિવસે વેદોક્ત રીતિ અનુસાર ઉજવવામાં આવશે. અહીંયા એક વિશેષ આયોજન એ છે કે દત્તશરણાનંદજી મહારાજ પથમેડાથી પણ બિરાજમાન છે અહીંયા ચાતુર્માસ અંતર્ગત, અને આ વિદ્યાપીઠનો પણ કાર્યક્રમ ઉજવાશે. સવારે 6:30 થી ક્રમ શરૂ થશે અને મંગળા પંચામૃત સ્નાન, સાંજના સમયે 8 વાગે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થશે અને રાતના 12 વાગે મટકી ફોડનો કાર્યક્રમ પણ થશે. આ જે આખો મહોત્સવ છે તે જે રીતના ઉજવવામાં આવે છે તે સાથે સાથે બધા વૈદિક પંડિતો પણ હશે, આચાર્યશ્રીઓ પણ હશે, બધા ભક્તો પણ હશે, અને મુખ્ય હેતુ એ જ રહેશે કે ભગવાન પ્રસન્ન રહે અને આપણી સંસ્કૃતિ જળવાયેલી રહે અને ગૌ માતાને પણ એટલી જ અધિક માત્રામાં સેવા થશે. આ વખતે ખાસ એ છે કે સવારના સમયે તો ક્રમ મુજબ રહેશે જ, મંગળા પંચામૃત સ્નાન, તિલક અર્ચન, પછી મધ્યાહ્નના સમયે ગોભક્ત માલ કથા થશે. ગામ મધ્ય વસામ્યહમ એમ ઠાકોરજી કહે છે એ અંતર્ગત રાધાકૃષ્ણ મહારાજ શ્રી પથમેડાથી આવ્યા છે. એ ગોભક્ત માલની કથા બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી કરશે. દર્શનના સમય તો ખુલ્લા જ રહેશે, જેને દર્શન કરવાશે થશે. વિશેષ તો એ જ રહેશે કે આ વખતે 2 સંસ્થાઓ જે એક કાર્ય કરી રહી છે તે ભેગી રહેશે, એ આ વખતની વિશેષતા છે, અને ભેગા મળીને ઉજવણી કરશે. દેશના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરને સુવર્ણ કળશ જડિત બનાવવા માટેનું કાર્ય અવિરતપણે ચાલી રહ્યું છે. શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ વધુ વિગતો આ રીતે આપી. સુવર્ણ કળશની જે ટ્રસ્ટની યોજના હતી એ પૂર્ણ થવાના આરે છે. ખાસ કરીને જોઈએ તો અત્યાર સુધીમાં લગભગ 790 જેટલા કળશ મંદિર ઉપર પૂજા થઈ અને ચડી ગયા છે, અને રોજે રોજ જે દાતાઓ છે એ આવતા રહે છે અને કળશની પૂજા ચાલુ હોય છે. લોકો પૂજા કરાવીને કળશ ચડાવતા રહે છે. આ સાથે જ સમાચાર દર્પણનો આજનો અંક સમાપ્ત થયો. સમાચાર દર્પણ દર મંગળવારે રાત્રે 9:15 આકાશવાણી અમદાવાદ વડોદરાના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે. સંકલન જયેશ વેગડા, લેખન સંપાદન અને રજૂઆત યોગેશ પંડ્યા.